દીવના વણાકબારાથી મોટા સમાચાર આવ્યા। માછીમાર પરિવારની 8 વર્ષની બાળાને હડકાયો કૂતરો કરડ્યો હતો। બાળકીએ રાજપૂતની સિવિલ હોસ્પિટલમાં દમ તોડતા માછીમાર પરિવારમાં શોક છવાયો। સંઘ પ્રદેશ દીવના વણાકબારા ગામે માછીમાર પરિવારની 8 વર્ષની બાળા બજારમાં જતી હતી ત્યારે કૂતરાએ હુમલો કરીને મોઢા અને ગાલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। બાળાની દીવ સરકારી હોસ્પિટલમાં તમામ ટેસ્ટ રિપોર્ટ કર્યા બાદ રેબિસની તમામ સારવાર આપવામાં આવી હતી અને 21 દિવસ બાદ અચાનક રેબિસના લક્ષણ દેખાતા તેની તબિયત બગડતા દીવ સરકારી હોસ્પિટલ બાદ ઉના અને વધુ સારવાર માટે રાજપૂતની સિવિલ હોસ્પિટલમાં બાળા જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાતી હતી। આજે આ 8 વર્ષની બાળાએ રાત્રિના રાજપૂતની સિવિલમાં દમ તોડી નાખતા મરણ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। આખા માછીમાર સમાજમાં ગહેરો શોક છવાયો છે। પીડિત પરિવારે દીવ કલેક્ટરને રૂબરૂ મુલાકાત કરીને તાત્કાલિક આવારા અને હડકાયા કૂતરાઓને વહેલી તકે પકડીને પાંજરે પૂરવા લેખિતમાં રજૂઆત કરી હતી। લોકો તેમજ જીવદયા પ્રેમીઓ પણ સ્થાનિક પ્રશાસનને સાથ સહકાર આપવો જોઈએ। જે હડકાયા અને લોકો અને નાના માસૂમ બાળકો ઉપર જીવલેણ હુમલો કરતા પાલતુ કૂતરાઓ અને હડકાયા તેમજ અન્ય ખૂંખાર પ્રાણીઓ દ્વારા લોકો ઉપર જીવલેણ હુમલો કરનારને સ્થાનિક પ્રશાસન દ્વારા પાંજરે પૂરીને જરૂરી રેબીસ ઇન્જેક્શન કે અન્ય ટ્રીટમેન્ટ આપતા હોય ત્યારે કોઈપણ જાતનો વિરોધ ન કરી લોકો અને નાના ભૂલકાઓની સુરક્ષિત સલામતી માટે જરૂરી કઠોર પગલાં લેવા જરૂરી હોય તેથી માનવ જિંદગી બચી શકે। તેથી લોકોની સુરક્ષાના ભાગરૂપે સહયોગ આપી અનમોલ માનવ જિંદગી બચાવી શકાય અને સમાજના દરેક લોકોના સર્વાંગી વિકાસ માટે પ્રશાસનને સહયોગ આપવો તેથી કોઈ પરિવારનો માસૂમ માળું પીંખાતો અટકાવી શકાય। આવો પીડિત પરિવાર શું કહે છે? સંવાદદાતા બિપિન બામણિયા, દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ। લખી દેવા મીઠીવાડી રહેવાસી। અમારી છોકરી કિનારા ઉપર રહેતી હતી ત્યાંથી અહીંયા એની દાદી નાનીની ઘેરે આવી હતી। નાનીની ઘેરેથી દાદીની ઘેરે જતી હતી ત્યાંથી કાંઠે એની દાદીને ચા આપવા ગઈ હતી અને છોકરી ત્યાંથી આવતી હતી ને છોકરીને કૂતરો કરડ્યો। છોકરી હંતાઈ ગઈ ગાડીના આડે ને ગાડીની આડેથી આવીને કૂતરો કડી પડ્યો એટલે છોકરીને એક ગાલ ઉપર કરડ્યો ને હોઠ ઉપર કરડ્યો। એવા અહીં છોકરીને 2 માણસ મૂકવા આવ્યા એવા અમે તાત્કાલિક દવાખાને એની 2 મામીઓ લઈને તાત્કાલિક ગયું સરકારી દવાખાને એને લઈ ગયા હોસ્પિટલે તો ત્યાં એને પાટાપિંડી કરી ને એને ઘેરે મોકલાવી ઇન્જેક્શન આપીને ડોઝ આપીને ઘેરે મોકલાવી। ઘેરે આવી પછી એને ડાયરેક્ટના ઘેરે લઈ ગયા। પછી એને જેમ કહ્યું હતું એમ ઇન્જેક્શન ડોઝ આપવા લઈ જતા હતા ત્યારે છોકરીને કંઈ ખવડાવતા હતા નહીં, કોઈ જ વસ્તુ આપતા હતા નહીં, છોકરીને ઘરમાં જ રાખતા હતા, ક્યાંય બહાર પણ કાઢતા હતા નહીં ને અચાનક આ થયું 20 દિવસ પછી થયું। પેલા હાથ પગ દુખ્યા પછી છોકરીને અહીં ઘેરે લઈ ગયા પછી કે તાવ આવે પછી દવાખાને લઈ ગયા પછી દવાખાને બતાવીને આવ્યા પછી પાછા દવાખાને લઈ ગયા બીજા દિવસે તો એને ત્યાં આખો દિવસ રાખી પછી કે આને રિપોર્ટ કરવા પડીએ તો મહેતા સાહેબમાં રિપોર્ટ કર્યા તો કે એના આ લક્ષણ આવ્યા એવા લક્ષણ આવ્યા તો કે કેમ કરતા આવ્યા પછી અમે બધી ગભરાઈ ગયા પછી અહીં બધે ભેગા થઈને ગયા ને તો કે રાજકોટ લઈ જાવ તો રાજકોટ લઈ ગયા। પછી છોકરીને તબિયત એકદમ બગડી ગઈ, છોકરીને સારું જ રહ્યું નહીં। પછી છોકરીને ત્યાં લઈ ગયા એના મા બાપ ને એના મામો એક ભેગો ગયો પછી એના એક ભીખા બાપ ગયા એની મંજુમાં ગઈ એ લોકો એટલા જણા 5 જણા લઈને ગયા છોકરીને। 13 તારીખે 2 દિવસ 11-12 તારીખે મારી ઘરે રહેતી હતી ને 13 તારીખે એની ઘરે ગઈ કે ફૂઈ હું નાઈને હું હમણાં આવું। એની ઘરે ગઈ એની મમ્મીએ તેને બજારે મોકલી કે દાદીને શાક આપીને તું વટી આવશે તો એની દાદીને શાક આપીને ખાલી હાથે આવતી હતી ને કાંઠે બંદર રોડ ઉપર ઓશિકઠાનો કૂતરો ગલીમાંથી નીકળીને એને મોઢા ઉપર કડી ગયો ને તેને ત્યાંથી 2 છોકરા લઈને અહીં મીઠીવાડીમાં આવ્યા। અમે કાઢી વણાકબારા હોસ્પિટલ જીટુ ડૉક્ટરની ત્યાં લઈ ગયા। કોઈ કીધું કે તમે એના કરતાં તમે ડાયરેક્ટ દીવ સરકારી હોસ્પિટલમાં લઈ જાઓ, અહીંયા આપણાને તમને બધી સગવડ મળી જાય। અમે દીવ સરકારી હોસ્પિટલ લઈ ગયા, એને ત્યાં દવા મૂકી, સાફ સફાઈ કરીને એમાં ઇન્જેક્શન માર્યા અને અમને 2 જાતની દવા આપી કે આ તમે એને પહેરાવજો ને અમે આ કાર્ડ આપીએ એ કાર્ડ તારીખ આવે એ તારીખે તમે ઇન્જેક્શન મરાવી આવજો। તો અમે એને તારીખે એક પહેલું ઇન્જેક્શન 13 તારીખે માર્યું હતું પછી જે તારીખો આવ્યા ને એ તારીખ ઉપર અમે ઇન્જેક્શન પર મરાવ્યા। એક અમારો સહેલો જ ડોઝ બાકી હતો એ જે તારીખ આવવાની બાકી હતી અને આ ઘટના થઈ ગઈ। આજે એને 21 દિવસ થઈ ગયા। આજે એને શુક્રવારે તેને પગ હાથું ને દુખવા બેઠા તો અમે કે તડકાના કારણે નબળાઈ આવી ગઈ હોય ને તો અમે કે દુખી શકે
તમે કે અહીં તમે દવાખાને બતાવી રહ્યો તો અહીં દવાખાને બતાવ્યા તો એને વધારે થવા બેઠું ને તમે બીજા દિવસે શનિવારે ડાયરેક્ટ આપણે ઉના પ્રાઇવેટ દવાખાને લઈ ગયા તો પ્રાઇવેટ દવાખાનાવાળાએ રિપોર્ટ કરવાનું કીધું કે આપણે મેટામાં રિપોર્ટ કરાવીએ તો મેટામાં રિપોર્ટ કરાવ્યા તો એને રેબિટના રક્ષણ બતાવ્યા કે તમે રાજકોટ રહીને વટી જાઓ તો રાજકોટ રહીને ગયા ને તો અમે ડાયરેક્ટ પ્રાઇવેટમાં ગયા અમે કે ગવર્મેન્ટમાં જઈએ ને તો સારવાર મળે કે નહીં મળે રવિવારના કારણે તો અમે પ્રાઇવેટમાં ગયા પ્રાઇવેટમાં રાતે 12:30 વાગે જેવું પૂગી ગયા પછી અહીંયા પ્રાઇવેટમાં એડમિટ કર્યા પછી ડૉક્ટર આવ્યો ડૉક્ટરે રિપોર્ટો જોયા એના તો ના પાડ્યું કે અમે એને અહીં રાખીએ ને તમે ગવર્મેન્ટમાં લઈને વટી જાઓ તો રાતે 3-3:30 વાગે ગવર્મેન્ટમાં પીગા ગવર્મેન્ટમાં એડમિટ કરતા આજે સોમવાર આવ્યો તો કોઈ ડૉક્ટર એને જોવા તૈયાર હતું નહીં આખા રવિવારને આખી મારી દીકરી એમને અહીંયા પડેલી હતી પણ કોઈ એને સારવાર કર્યો નહીં આજે ભાઈ એને ફોન અહીંયા ડૉક્ટરોને કરીએ એમ કે રજા ઉપર વટી ગયા સાંઈ વહી ગયા પણ પૂરી હરખી સારવાર કરતા નથી આજે અમે કલેક્ટર સાહેબ પર થઈ ગયા મોહનભાઈ પાસે ગયા સાહેબ પાસે ગયા આજે એના કોન્ટેક્ટ દ્વારા કરીને આપણે એના રિપોર્ટો લઈ જઈશ ના એને આજે ત્રીજો દિવસ છે પણ કોઈને સારવાર આપી નહીં અહીંયા એમને ખાલી બાટલો સરાવી ગયા ને એમને મૂકી દીધી વરંગબારામાં કૂતરા પકડવા આવે તો વરંગબારામાં કોઈ કૂતરા પકડવા દેતા નથી આજે અમારી દીકરીને એવું થયું હવે તમારી દીકરીને થયું તો ખબર પડે ને કે તમીને તો કલેક્ટર સાહેબને વિનંતી છે કે તમે કૂતરા પકડવા મોકલો ને કૂતરા પકડીને લઈ જાઓ ને બારોબાર મૂકીને આવો કે પાછા ન્યાય પૂજવા જોઈએ ને આ 2-3 છોકરા છે ને એ જરાય કૂતરા પકડવા દેતા નથી પકડવા આવે તો હાંભા દાન થાય કે તમને કડી જાય તો તમને સરકારી કઈ સુવિધા આપતી નથી ફ્રીમાં પણ ફ્રીમાં સુવિધા આપે ને આવી અમારી છોકરીને થઈ ગયું તો અમે ક્યાં જઈએ એ સુવિધા શું કામની